હમણાં એક ખેડૂતને મળવાનું થયું હતું તો ખેડૂતે કહ્યું કે બહેન, ખેડૂત એ કોઈ રાજ્યનો નથી, ખેડૂત એ કોઈ કોંગ્રેસ કે બીજેપી કે કોઈ લેફ્ટ કે કોઈ રાજકીય પક્ષનો નથી. ખેડૂત એ ખેડૂત છે, અન્નદાતા છે અને આપણો આખો દેશ આ અન્નદાતા પર નભે છે. નમસ્કાર, સ્વાગત છે આપનું. આપ જોઈ રહ્યા છો કૃષિ પંચાયત અને આપની સાથે હું છું જિજ્ઞા રાજગોર જોશી. આજે હું આવી ગઈ છું જુવાલ રૂપાવટી ગામ, જે બાવળા તાલુકાનું ગામ છે. ચાલો મળીએ અહીંયાના ખેડૂતોને, જાણીએ કે આ કૃષિ કાયદાના ફાયદા અને ગેરફાયદા શું છે. ખેડૂત એટલે કે ગુજરાતનો ખેડૂત શું માને છે આ કૃષિ કાયદા પર. સ્વાગત છે આપ તમામનું. સૌથી પહેલા સવાલ કેટલાક ખેડૂતો પાસે, શું માનો છો આપ કે કઈ રીતનો અત્યારે આ કૃષિ કાયદો છે એને તમે કેવી રીતે જોવો છો અને કૃષિ કાયદાને કેટલું સમજ્યા છો? કૃષિ કાયદો જે સરકાર લાયા છે એ આમ તો ખરેખર સારો જ છે, પણ ખેડૂતોને શું છે કે પ્રાથમિક માહિતી પૂરેપૂરી મળતી નથી, એટલે બીજા લોકો આનો ગેરલાભ ઉઠાવે છે અને ખેડૂતોને ગેરમાર્ગે દોરે છે. બાકી જે સરકાર કહે છે કે મિનિમમ સપોર્ટ પ્રાઇસ છે એ અમે રદ નથી કરવાના, તો એ નહીં કરે. આપણે થોડો વિશ્વાસ તો રાખવો પડે સરકાર ઉપર, અને જે કાયદો સરકાર લાવી છે ખેડૂતોના સારા કામ માટે છે અને એનાથી કદાચ ખેડૂત ઊંચો પણ આવશે અને આર્થિક રીતે સદ્ધર થશે એવું માનવું છે. કેટલા બધા ખેડૂતો અત્યારે આંદોલન ચલાવી રહ્યા છે. આ આંદોલન કેમ ચલાવી રહ્યા છે? એમને શું આ કાયદાથી માત્ર બીજા રાજ્યોના ખેડૂતોને જ ગેરફાયદો દેખાઈ રહ્યો છે, આપણા ગુજરાતના ખેડૂતોને કોઈ અસર નહીં કરે? ગુજરાતના ખેડૂતોને પૂરી આની માટે અભ્યાસ છે અને જાણે છે કે આનાથી ફાયદો થવાનો છે. બરાબર, જે પણ લોકો અત્યારે આંદોલન કરી રહ્યા છે પણ ગેરસમજ વગર સાચી કોઈ રાજકારણથી કોઈ કયા કારણથી કરી રહ્યા છે એ ખબર પડતી નહીં. પણ ગુજરાતના ખેડૂતોને હાલ પૂરતો આ કાયદો અનુકૂળ સારો છે. અને જે આઈએમસી કાયદો કે એપીએમસી બંધ કરી દેશે, આવા ભ્રમ ફેલાવે છે, તો આ કાયદાથી કશું બંધ થવાનું નથી, એટલે એવી માહિતી છે. એટલે અમે કોઈ આંદોલન કે આ તે છે, અમને આમાં કોઈ એવો રસ છે નહીં. એટલે અહીંયાના ગુજરાતના ખેડૂતો કહી રહ્યા છે કે આંદોલન જે ચાલી રહ્યું છે તેમાં ખેડૂતો માને છે કે ક્યાંક ને ક્યાંક એ કોઈ પક્ષ પ્રેરિત થવા લાગ્યું છે. પણ ચલો આ પક્ષ પ્રેરિત એક સમય છોડી દઈએ આપણે, કારણ કે 1 મહિનાથી ખેડૂતો ઉતરેલા છે હડતાળ પર. લગભગ 40થી વધારે ખેડૂતો તો ત્યાં મૃત્યુ પામ્યા છે. પણ આ કાયદો શું ફાયદો કરાવશે, તમને શું લાગે છે? આ કાયદો તો આમ ખેડૂત માટે તો ફાયદો જ છે એકંદરે, પણ આ તો થોડી ખેડૂતોની સમજણમાં એક સરકાર ઉતારે તો સારું એમ, અને થોડા ઘણા નિયમોમાં ફેરફાર કરે તો સારું. કેવા પ્રકારના નિયમોમાં ફેરફાર કરવાની જરૂરિયાત લાગે છે તમને, અને શું લાગે છે કઈ પ્રકારના ફેરફારો કરવા જોઈશે જો આ કાયદો આવે તો? કાયદો બનાવ્યો એમાં નિયમમાં કંઈ ફેરફાર કરવાની જરૂર નથી. સરકારે જે કંઈ નિર્ણય લીધો એ સમજી વિચારીને જ લીધેલો છે. ખેડૂતોને ભાવ મળે છે પાકના સંગ્રહ માટે. ગુજરાત સરકાર કે આખા દેશમાં પાક સંગ્રહ યોજના કે પાણીની વ્યવસ્થા, બધું વીજળીની વ્યવસ્થા ખૂબ સરસ કરેલું છે. અને તમે ગોડાઉનમાં ડાંગર રાખીને વેચવા જાઓ તો તમને ભાવ પણ મળતા જ હોય છે, પછી ઉતાવળે વેચો તો કદાચ થોડું ઓછું મળે. એટલે જે એમએસપી કરી એ ખરેખર ખેડૂતોના ફાયદા માટે જ છે, અને ભવિષ્યમાં પણ એનાથી ખેડૂતોનું આવક વધશે ને એનાથી એમનું જીવન ધોરણ ઊંચું આવશે. ભાઈ, કેટલાક ખેડૂતો એવું માને છે કે બહુ નુકસાન જશે અને એપીએમસી બંધ થઈ જશે, ટેકાના ભાવે ખરીદી નહીં થાય. તમને લાગે છે કે આવું બધું થશે કે આ માત્ર ભ્રમણાઓ છે? ના, એ ભ્રમણાઓ છે. ખેડૂત તરીકે હું પોતે મારી ડાંગર હમણાં જ વેચીને આવ્યો અને ભાવ પણ સારા મળ્યા, એટલે એવું કંઈ નુકસાન થવાનું કે કોઈ જમીન લઈ જવાનો એવો કોઈ પ્રશ્ન નથી. બિલકુલ એ ગેરસમજ છે ખેડૂતોની. ખેડૂતને સરકારે સમજાવવું જોઈએ કે આ રીતનું થઈ શકે એવું. એટલે તમને એવું લાગે છે કે પહેલા એક વખત જો કાયદો સમજાવી દીધો હોત તો આ પ્રકારની મડાગાંઠ ન થઈ હોત? કાયદો સમજાવવાની જરૂર હતી, અને ખેડૂતોના અમુક આંદોલન કોઈ પ્રેરિત હોય કે કોઈના કહેવાથી માત્ર અમુક વિસ્તારમાં જ આવું છે. દેશની અંદર તમે જુઓ કે ગુજરાતમાં જુઓ, આંદોલનની ક્યાંય કોઈ અસર દેખાતી નથી. ફક્ત એક જ સ્ટેટ વાઇઝ હોય એવું દેખાય છે મીડિયામાં, ચેનલોમાં જોઈએ તો. બરાબર, પણ આટલા બધા ખેડૂતો, એટલે માત્ર તમે એવું માનો છો કે પંજાબના જ ખેડૂતો જે ઉતર્યા છે, પંજાબ હરિયાણાના ખેડૂતોને જ આનાથી નુકસાન થતું હશે એવો ભય છે? તો એ રાજ્યોના ખેડૂતોને જ કેમ આવો ભય સતાવી રહ્યો છે? એની પાછળનું કોઈ કારણ તો હશે ને? કારણમાં શું, કદાચ એમને પૂરતી જાણકારી ના હોય, અથવા તો કોઈના પેલામાં આવીને આંદોલન કરી રહ્યા હોય એવું લાગી રહ્યું છે. કારણ કે આંદોલન હોય તો સમગ્ર દેશવ્યાપી હોય. એટલે એપીએમસી બંધ થવાનો ડર એમને કેમ નથી લાગતો? શું ત્યાં ટેકાના ભાવે ખરીદી ને એ બધું વ્યવસ્થિત ચાલતું હોય છે? એપીએમસી તો દરેક સ્ટેટના પેલા ઉપર હોય છે. માની લો કે કેરળનું આજના છાપામાં જ છે કે ભાઈ ત્યાં એપીએમસી જ નથી, છતાં બધું બરોબર ચાલે છે. અને અહીંયા એપીએમસી હોય તો કદાચ ખેડૂતો 5% કોન્ટ્રાક્ટ ફાર્મિંગમાં જોડાય, એનાથી એપીએમસીનો શું ફરક પડે? એપીએમસી તો ચાલવાનું જ છે ને.
પણ કેટલાક ખેડૂતો તો એવું કહેતા હતા કે એપીએમસી ઓટોમેટિક બંધ થઈ જશે, જો આ કોન્ટ્રાક્ટ ફાર્મિંગ પર બધું જતું રહ્યું તો એપીએમસી ઓટોમેટિક બંધ થઈ જશે. એ કેવી રીતે બનશે કે એપીએમસી અચાનક જ બંધ થઈ જાય? નાના ઈપીએમસી બંધ થવાનો પ્રશ્ન જ નથી. હમણાં શુક્રવારે જ ફોર્મ ભરાવાના હતા, હજારોની સંખ્યામાં ખેડૂતો ત્યાં એકઠા થયા. ઇલેક્શન 28 તારીખ ફોર્મ પરત ખેંચવાની છેલ્લી તારીખ છે અને પછી એનું ઇલેક્શન આવશે. એટલે એપીએમસી બંધ થવાની એ વાત જ નથી અને એ શક્ય જ નથી. કેવી રીતે થાય? ગુજરાતના કેટલા ટકા ખેડૂતો જે હશે એ ટેકાના ભાવે વેચતા હશે અને એની ખરીદી થતી હશે, એટલે એનાથી શું આને અસર પહોંચશે ખરી એવું લાગે? ટીકામાં તો કેવું છે કે ડાંગરની જે ખરીદી રહી એ તમે જો એનો ગોડાઉનમાં રાખો અથવા ઘરે ભરી મૂકો અને પછી વેચવા જાઓ તો સરકાર ખરીદી કરે, એમાં ખેડૂતોનો ફાયદો થતો હોય છે. એમાં થોડો સુધારો કરવાની જરૂર છે. શરૂઆતથી જ સરકાર ટેકાના ભાવથી ડાંગરની ખરીદી કરે, જેથી તમામ ખેડૂતોનો જે એને પૈસાની જરૂર હોય ને વેચવા જાય તો એને પણ એનો ફાયદો થાય. કોન્ટ્રાક્ટર પર કેસ નહીં કરી શકો સીધા જ તમે, ને એવી પણ વાત છે, તો એનાથી કોઈ ફેર પડે છે ખરો? ના, એ કોન્ટ્રાક્ટ મારી જમીન છે, 5 વીઘા હોય મારે આપવું હોય તો એને આપીશ. એમાં કંઈ જમીન લઈને તો જતો રહેવાનું નથી. એ જે કંઈ કરશે એ એના ત્યાં લઈ જશે. મને યોગ્ય લાગ્યું હશે તો મેં એ કોન્ટ્રાક્ટ કર્યો હશે ને. એમની તો સીધો પરાણે તો લઈ જવાનું નથી એ મારી જમીન. એક ફાયદો એ પણ સમજાવવામાં આવ્યો છે આ કૃષિ કાયદામાં, અને જેટલું સમજણ પાડવામાં આવી છે ખેડૂતોને, કે તમને જે કોન્ટ્રાક્ટર હશે તે તમને સમજ આપશે કે તમારે કઈ પ્રકારનું ઉત્પાદન કરવું જોઈએ, કઈ પ્રકારના ઉત્પાદનથી તમને ફાયદો થશે, અને આ બધાને આધારે જ આ વચેટિયાઓને કાઢવા માટેનો એક રસ્તો પણ ખરો. તમને લાગે છે કે આનાથી જે વચેટિયાઓ હોય છે તેના પર રોક લાગી જશે આ કાયદાથી અને ખેડૂતને ઘણો ફાયદો થશે? મેડમ, આમાં ખેડૂતનો તો ગમે ત્યાં માલ વેચી શકે, એમાં વચેટિયાની કોઈ જરૂર જ નથી. તમે સમજ્યા? એટલે વચેટિયાનું આવું કોઈ સદ નહીં કે વચેટિયામાં નીકળી છે. ખેડૂતને જ્યાં ફાવે માલ વેચે છે. અત્યારે તે જ્યાં ગમે તે એપીએમસીમાં જઈને વેચી શકે છે. અમારે અહીં જેતલપુર જઈને વેચે છે, દ્વારકા વેચે, બાવરા વેચે. એટલે એવું કંઈ નથી કે બાવરા તાલુકાનો ખેડૂત બાવરા તાલુકાની એપીએમસીમાં જ વેચે. અત્યારે ગમે તે બહારના ખેડૂતો અહીં બાવરા વેચે છે, બાવરાના ખેડૂતો બહાર જઈને વેચતા હોય છે. એટલે એવું તો કોઈ છે નહીં. એટલે આનાથી તો તમે ગમે ત્યાં તમારો માલ વેચી શકશો. રાજ્યની જ વાત નથી માત્ર, તમે દેશભરમાં તમારો માલ ગમે ત્યાં વેચી શકો છો. તો એવું લાગે છે કે એ મોટો ફાયદો છે? બેન, એવું ખેડૂત તો અહીંથી થોડો કે પંજાબ વેચવા જવાનો છે. એમ તો જ્યાં નજીક પડતું હોય, ટ્રાન્સપોર્ટનો ખર્ચો ઓછો પડતો હોય, અહીંયા વેચે. બરોબર. અને એમએસપી છે ત્યાં સુધી તો કોઈ ભાવનું તેવું કંઈ છે નહીં. જ્યાં સુધી સરકાર એમએસપી ચાલુ રાખશે ત્યાં સુધી ભાવ તો ખેડૂતને મળવાના જ છે. પણ આનાથી કોન્ટ્રાક્ટરોના હાથમાં બધું આવી જશે તો ખેડૂતને ભય છે કે કોન્ટ્રાક્ટરોના હાથમાં જો બધું આવી જશે તો આપણા હાથમાંથી કંઈ જ નહીં રહે અને એને કારણે ખેડૂત પાયમાલ થઈ જશે, આવો કોઈ ડર ખરો? ના, એવો તો અહીં કોઈ ડર નથી. કારણ કે ખેડૂતને ફાવશે તો કોન્ટ્રાક્ટરોને જમીન આપશે ને. જબરજસ્તી તો કોઈ લઈ શકવાનું નથી. અને એનું એગ્રીમેન્ટ હશે 2 વર્ષ, 3 વર્ષ, 5 વર્ષ. કાંઈ કાયમ માટે થોડા કાંઈ ખેડૂત પાસે 50 વર્ષનું એગ્રીમેન્ટ કરી લે છે કોન્ટ્રાક્ટરો. એટલે એવું તો કંઈ લાગતું નથી. એટલે કેસની જે વાત હતી કે ડાયરેક્ટ તમે કેસ નહીં કરી શકો, ધારો કે કોઈ કોન્ટ્રાક્ટર પર કેસ કરવો છે તો એ નહીં થઈ શકે. અત્યારે કઈ રીતની સિસ્ટમ ને આનાથી કોઈ ગેરફાયદો ખરો? જે સરકારે જે આ કાયદાની મેં ઉલ્લેખ કર્યો છે કે ભાઈ ખેડૂતના અન્યાય થાય કોન્ટ્રાક્ટરથી તો એ કોર્ટમાં નહીં જઈ શકે. એ થોડો સુધારો કરવાની સરકારને જરૂર છે કે ભાઈ બધાનો મૌલિક અધિકાર છે. તમને કોઈક નુકસાન થતું હોય તમે એની અપીલ કોર્ટમાં કરી શકો. એટલે સરકારના આ એક નિયમ બદલવાની જરૂર ખરી. બરાબર. એટલે આખા જે કૃષિ કાયદામાં એક જ્યાં લાગે છે કે અત્યારે અહીંયા અસમંજસ લાગી રહી છે કે આ જગ્યાએ કંઈક ફેરફાર કરવાની જરૂર લાગે છે. અને નીમ કોટેડ યુરિયાની જે વાત હતી, અત્યારે કઈ પ્રકારનું યુરિયા વાપરવામાં આવે અને નીમ કોટેડ યુરિયા શું હોય અને કેવી રીતે એનાથી ફાયદો થાય? પહેલાં સાદું યુરિયા આપતા હતા ખેતરોમાં વાપરવા માટે, પણ એનો ઉપયોગ ઉદ્યોગકારો વધારે કરતા હતા. એટલે શું કહેવાય, એનું બ્લેકમેલિંગ થતું હતું. એટલે સરકારે આમાં સુધારો કરીને અને મોદી સરકાર જ્યારે આવી ત્યારે એમણે નીમ કોટેડ યુરિયા ખેડૂતોને આપવાનું ચાલુ કર્યું. એટલે ઉદ્યોગોમાં વપરાતું બંધ થઈ ગયું. એટલે જે અછત પડતી હતી એ અત્યારે અછત યુરિયાની નથી. ખેડૂતોને જ્યારે જોઈએ કેટલું જોઈએ એટલું મળી રહેશે. અત્યારે ટેકાના ભાવે જે ખરીદી થાય ને એ બધું કઈ રીતની સિસ્ટમ છે અત્યારે? ટેકાના ભાવથી ગવર્મેન્ટ ઓનલાઈન રજીસ્ટ્રેશન કરે છે. બરાબર. તમારે જે હેક્ટર એમની મર્યાદા હોય એમાં હેક્ટર પ્રમાણે એ થોડી ટેકાના ભાવમાં જે ફાળવે છે ટેકાના ભાવમાં હેક્ટરે જે અનાજ લેશે એ ઓછું લેશે. જો એમાં થોડું વધારે લેવું જોઈએ કે વીઘે ઓછામાં ઓછું 70% અનાજ લેવું જોઈએ, કે હેક્ટરે જે થતું હોય એમાં 70% લેવું જોઈએ. પણ અત્યારે 20-50% બી 30% માલ લે છે હેક્ટરે. એ પણ થોડો સુધારો કરવો જોઈએ. ટેકાના ભાવથી મિનિમમ 70% અનાજ ટેકાના ભાવથી સરકાર ખરીદે તો ખેડૂતને પોષણનો ભાવ મળી રહે, તો ખેડૂતને કોઈ આર્થિક રીતે સહાય જરૂરત પડે નહીં.
એટલે આમાં રિજેક્શનના કોઈ ચાન્સીસ રહે છે ખરા? તમને લાગે છે કે આમાં ઘણી વખત ખેડૂતો એવી બૂમરાણ કરતા હોય છે કે માલ રિજેક્ટ થતો હોય છે અને એના રિજેક્શનના કોઈ ચાન્સીસ રહે છે ખરા? ના, એવું કંઈ હોતું નથી. માલ જો સારો માલ હોય તો એ સરકાર ઉતારી જ લે છે, અને ભાઈ ખેડૂતનો કોઈનો વાંક હોય કે ભાઈ ખોટો માલ લઈને જાય તો એવું બની શકે છે એમ. અત્યારે વીજળી, પાણી અને એની બધી સુવિધાઓ કેવી? કારણ કે સરકાર કહે છે કે આનાથી તો એ પણ બધી તકલીફો દૂર થઈ જશે આ કાયદાથી. તો વીજળી, પાણીની એની બધી સુવિધા કઈ પ્રકારની? વીજળીની સુવિધા સારી છે અને જે પહેલાં 12 કલાક આપતા હતા, હવે 8 કલાક લાઇટ આવે છે. અને જે અત્યારે રાત્રે આપતા હોય એના બદલે જો દિવસે આપતા હોય તો ખેડૂતને સારું રહે. કેમ કે રાત્રે એકલો માણસ પાણી વાળતો હોય તો એને બીક ના લાગે. જેથી કરીને દિવસની લાઇટ આપતા હોય તો સારું, અને વીજળી પૂરેપૂરી ટાઈમે મળે છે અને પાણીની સગવડો પણ સારી છે. જેથી કરીને ખેડૂતને બધાને અવારનવાર બંને સિઝનમાં પાક વ્યવસ્થિત થઈ શકે છે. કનુભાઈ, આપનું શું માનવું છે? ગુજરાતનો ખેડૂત કેટલો સમૃદ્ધ છે અને આ કાયદો આવ્યા પછી, એટલે કે કાયદો તો હવે આવી ગયો છે પણ રદ કરાવવાની વાત ચાલી રહી છે, તો એનાથી ગુજરાતનો ખેડૂત વધારે કેટલો સમૃદ્ધ બની શકશે? આપણે બીજા રાજ્યોને અત્યારે થોડી વાર સાઈડ પર મૂકીએ, પણ જો ગુજરાતના ખેડૂતને આનાથી કેટલો ફાયદો થશે? ગુજરાતના ખેડૂતોને આ કાયદાની કોઈ અસર હોય એવું લાગતું નથી. અને ખેડૂત તરીકે હું પોતે એવું માનું છું કે છેલ્લા 20 વર્ષથી જે નર્મદા યોજના આવ્યા પછી સિંચાઈની સગવડ પણ સારી છે. માગો ત્યારે તમને ખેતીના માટે પાવર કનેક્શન મળે છે, અને એ પણ વ્યાજબી પહેલાંમાં ફિક્સ રેટથી કે ભાઈ 11,000 કે એની આસપાસ. પહેલાંના સમયમાં લાખ રૂપિયા મેં પોતે પહેલો બોર બનાવ્યો ત્યારે એસ્ટિમેટ ભરેલું છે, બીજો બનાવ્યો ત્યારે મેં 11,000 રૂપિયા ભર્યું, અને માગો ત્યારે કોઈ વેઇટિંગ નહીં પાછું. પાક વીમાની પણ વચ્ચે સમસ્યા હતી અને જે ખેડૂતોના ખાતામાં પૈસા આવવા જોઈએ કિસાન સન્માન નિધિ અંતર્ગત, એ બધા આવે છે? આ પૂરા બધાને આવે છે. ગઈકાલે જ મારા ગામમાંથી લગભગ ઘણા બધા ખેડૂતોના ખાતામાં પૈસા આવ્યા. પછી ગોડાઉન બનાવવા માટે પણ સહાય આપે સરકાર 30,000 રૂપિયા માટે. દર 4 મહિને 2,000 રૂપિયા દરેકના ખાતામાં રેગ્યુલર આવતા હોય છે. પછી પાક નુકસાની આ વખતે આપ્યું 12,000 કે 13,000ની આસપાસ આપ્યું હતું એક સિઝનનું. અહીંયા આ જિલ્લામાં કઈ પ્રકારનું વાવેતર થાય છે અને એના રિસ્ક ફેક્ટર કયા કયા હોય છે? અમારા તાલુકામાં ઘઉંનું ડાંગરનું સૌથી વધારે વાવેતર થતું હોય છે. એમાં રિસ્ક લગભગ હોતું નથી. પૂરેપૂરું ઉત્પાદન થાય છે, અને ભાવ પણ સારા મળે છે, અને ખેતી પણ સારી થાય છે લાઇટ પાણીના કારણે. પણ અહીંયા બીજા ખેડૂતો માને છે પોતાની જાતને સમૃદ્ધ. તમને લાગે છે કે અહીંયા ખેડૂત ફાયદામાં છે? ખેડૂત ફાયદામાં જ છે બેન, સારું રહેશે. હમણાં કદાચ ખેડૂતના ખાતામાં 20,000 રૂપિયા નાખ્યા, હમણાં મળી ગયા પૈસા. બીજા કેટલા ખેડૂતો તો એવી બૂમો પાડતા હોય છે કે એમને નથી મળતા. પાક સહાયના પૈસા મળી જાય, બધાને મળે જ છે ખાતામાં. નુકસાન થયું અમને મળી જાય. નુકસાનીના પૈસા એટલે આવી જાય છે, પણ નુકસાનીના પૈસા જુદા આવે, પછી આ સન્માન નિધિના પૈસા પણ અલગ આવે છે. ગુજરાત સરકારે જે આ વખતે હમણાં ચોમાસામાં વરસાદના કારણે જે નુકસાન થયું હતું એ દરેક ખેડૂતોના ખાતામાં પૈસા આપી દીધા. કેટલાક ખેડૂતો બૂમો પાડે છે કે હજી નથી મળ્યા પૈસા. બધાને મળી જાય? નહીં મળ્યું હોય તેમનું પોતાનું કંઈક બેંકનો પ્રોબ્લેમ હશે કે કંઈક માહિતી સરકાર સુધી નહીં પહોંચી હોય, એવું કંઈક હશે. બાકી કાયદો બધા માટે હોય છે. અમને મળતા હોય તેમને મળવા જોઈએ. મેં એક જગ્યા પર એવું સાંભળ્યું કે ગુજરાતના કેટલાક ખેડૂતો એવું કહેતા હતા કે ગુજરાતનો ખેડૂત તો અભણ છે અને એને આ બધું જે સિચ્યુએશન આવશે આ બધાથી એને બિચારાને સમજણ નહીં પડે. તો એવું લાગે છે કે બહુ કોમ્પ્લિકેટેડ થઈ જશે કે પછી બહુ કોઈ પ્રોબ્લેમ આવશે ગુજરાતના ખેડૂતને? ગુજરાતના ખેડૂત કોઈ અભણ નથી, પણ બધી રીતે હોશિયાર છે અને ટાઈમસર બધી ખેતી કરે તો આ વસ્તુ ટાઈમસર કરે તો જ આનું ઉત્પાદન મળી શકે, અને ટાઈમસર તમે લઈને વેચી શકો અને માલની તમે ગુણવત્તા ધારીને એનો ભાવ ટાઈમે લઈ શકો તો જ સારું રહે આમાં. બાકીનું તમે મન ફાવે એમ આ ખેતીમાં ચાલે નહીં. ટાઈમ ટુ ટાઈમ ખેતી કરવી જોઈએ. ખેડૂત અભણ છે એવી વાત કરતા હતા લોકો, પણ લાગે છે કે ખેડૂતને આનાથી કોઈ ક્યાંક કંઈક સમજણ ન પડતી હોય એવું લાગે? ના ના, ખોટી વસ્તુ છે. ખેડૂત કાંઈ અભણ નથી. અભણ અમારા ખેડૂતો હતા ને એ હવે ખેડૂતોના જે એના દીકરાઓ છે અભણ નથી. એ પહેલાં આજથી ખેડૂતોના બાપાઓ અભણ હતા, હજીને પૂરી માહિતી નથી, પણ અત્યારના સક્ષમ ખેડૂત બી થોડો ભણેલો ગણેલો હોય છે એટલે અભણની આમાં કોઈ વાત આવતી નથી ને કોઈનાથી ભરમાતા નથી. અને ખેડૂતની સાચી માર્ગદર્શિકા જે આ કૃષિ કાયદા માટે અમને થોડી અનુકૂળ છે, પણ જે આ થોડા સુધારા વધારા સરકારના લાગતા હોય યોગ્ય લગતા કરે કે ખેડૂતને બી સંતોષ. ગુજરાતના ખેડૂતોને કોઈ તકલીફ છે નહીં. પંજાબના ખેડૂતો આજ અમે પેપર વાંચીએ છીએ, ન્યૂઝ વાંચીએ છીએ કે 40 જણા ખેડૂતો આજ લગી આત્મહત્યા કરી.
અને ત્યાં મરી જાય. પણ આટલા દિવસથી જે આંદોલન ચાલે છે, પણ એમને જે સરકાર જોડે બેસી અને કાંઈ એનું નિરાકરણ લાવી અને સુધારા વધારા સરકાર બી તૈયાર થઈ અને એમનું આંદોલન સમાપ્ત કરી અને જેથી ખેડૂતો એમના કામ ચાલુ રાખી શકે. ખેડૂત આપણો કેટલો સમજુ, અને હવે તો ઘણી બધી ટેકનોલોજી પણ વધી ગઈ છે. આ ટેકનોલોજીનો ગુજરાતનો ખેડૂત કેટલો ઉપયોગ કરે છે? જેટલી માહિતી મળે એ પ્રમાણે ઉપયોગ કરે ખેડૂત, અને જેવી ખેતી હોય એ પ્રમાણે ટેકનોલોજીનો ઉપયોગ થાય. એ કરતા હોય છે ટપક સિંચાઈ ખેતી, પણ અમારે તો અહીં બધું કારી જમીન હોય, કારી માટીવાળી, એટલે અમારે ટેકનોલોજી ટ્રેક્ટર એના હાર્ડવેર સિવાય બીજી કોઈ ટેકનોલોજીનો ઉપયોગ નહીં કરતા અહીંયા. પણ તેમ છતાં એવું લાગે છે કે સારી છે ટેકનોલોજીમાં કે જે બાગાયત ખેતી કરે છે એના માટે બી સરકારનું પ્રોત્સાહન બી સારું છે, પાણીનો વપરાશ બી ઓછી થાય, એમાં સરકારને પૂરેપૂરી સહાય બી સરકાર આપે છે, ટેકનોલોજી બી આપે છે. સરકાર બાગાયત ખેતીમાં તો બી અત્યારે ગુજરાત લેવલે બહુ જે લોકોનો ઉત્સાહ હોય ખેડૂતોનો, એની માટે સરકાર બી અત્યારે તત્પર રહી અને ખેડૂતોને પ્રોત્સાહન બી સારું આપે છે. એટલી સરકારની અત્યારે જાગૃત સરકાર થઈ અને ગુજરાતની અંદર બાગાયત ખેતી માટે સરકાર અત્યારે ખેડૂતો તરફી સારું હેરાન થયા વગર ખેડૂતો પૂરી માર્ગદર્શક આપી અને ખેડૂતોને બી સાચી દિશા બાગાયત ખેતીથી વધારે ઉત્પાદન આવે, પાણી ઓછું વપરાય. સરકાર બી એમાં યોજનાની અંદર સહાય બી સાચી આપે છે ખેડૂતોને, અને ખેડૂતોને મૂળ ખેતી કરતાં શીખવાડે એવી બાગાયત ખેતીમાં સરકારની અત્યારે મૂળ માટે ગુજરાત તરફી સરકારનું કામ ગુજરાત સરકારનું સારું છે. ખેડૂત ગુજરાતનો ક્યારે અમીર બનશે? તમને શું લાગે છે? પૈસાદાર છે ખેડૂત કે પછી અત્યારે મધ્યમ વર્ગીય છે ખેડૂત? ખેડૂત જમીન વેચે તો પૈસાદાર થાય મેડમ, બાકી આમાં ખેડૂતોને આવક છે, ઘર ચાલે, વ્યવહાર તહેવાર બધું નીકળે. એવું નથી કે ખેડૂત સાવ પાયમાલ છે એમ. છેલ્લા 5-7 વર્ષ એમ જ જોઈએ છે કે પાણીની સગવડ અને લાઇટની સગવડના હિસાબે ઉત્પાદન ખાસું એવું વધ્યું છે જમીનની મય, અને ખેડૂતોના વળતર એવું મળે છે. બાકી ખેડૂત કરોડપતિ તો થવાનું નથી રાતોરાત, મહેનત પ્રમાણે એમને વળતર મળી રહે છે. નુકસાની કઈ પ્રકારની ખેડૂતોને થતી હોય છે, અને તેની સાથે સાથે ખેડૂતો બીજી કઈ કઈ સમસ્યા અનુભવે છે? નુકસાની ખરી, તમે અત્યારે કઈ સિસ્ટમને ફોલો કરો ને કઈ રીતે જાઓ છો? તમને કોઈ ભય લાગે છે કે આ કૃષિ કાયદાથી કોઈ નુકસાન થશે? કૃષિ કાયદાથી કોઈ ભય નથી, બરાબર. આ તો ખેડૂતોના ગેરસમજ ઊભી કરી છે, જેના કારણે અમુક ખેડૂતોને જે જ્ઞાન નથી તે લોકો આનો હિતમાં વિચારે છે. બાકી જેને જ્ઞાન પૂરું છે તો વિચારતા જ નથી કે આપણું અહિત થવાનું છે. કેટલા વીઘા જમીન છે અત્યારે તમારી પાસે? મારી પાસે 10 વીઘા જમીન છે. અને શેનું વાવેતર કરો છો? ઘઉં ને ડાંગરનું વાવેતર કરીએ. બધું એમાં કોઈ તકલીફ અત્યાર સુધી પડી છે? તકલીફ નહીં. મોદી સરકારના રાજમાં પાણી, લાઇટ અને પૂરેપૂરી સગવડ મળે છે, પણ વિરોધ પક્ષો આનો એક હાથો બનાવી દીધો છે. આમ તો ગુજરાતના ખેડૂતોને બીજું કંઈ વધારે સમસ્યા નડતી હોય એવું લાગતું નથી, પણ તેમ છતાંય ગુજરાતના ખેડૂતો કઈ રીતે અત્યારે ખેતીની સિસ્ટમને ચલાવતા આવ્યા છે? જે મેડમ આ રીતે જે ખેતી પહેલેથી જે લોકો ખેડૂતો કરતા આવ્યા છે એની અંદર ઘણા સુધારા થઈ. આ લોકો અત્યારે જે સરકારના સુધારા છે એમાંથી સારી સિસ્ટમથી ખેતી કરી શકે. કેટલાક ખેડૂતો એવું કહેતા હતા કે અમને તો જોઈતો જ નતો આ કાયદો, કેમ સરકારે અમને પૂછ્યા વગર આ કાયદો આપી દીધો અને અમને આનાથી કઈ રીતે ફાયદો થશે? સામે પક્ષે સરકાર એવું કહે છે કે આનાથી ઘણા બધા ફાયદા છે અને કંઈક નવીનતા લાવવાની જરૂર હતી. જે કૃષિ કાયદા જે પહેલેથી ચાલતા આવતા હતા, કૃષિ માટેના જે નિયમો હતા તેનામાં બદલાવની આવશ્યકતા હતી. કેટલાક ખેડૂતોએ તો મને એમ કીધું કે આમાં કોઈ કાયદામાં બદલાવની આવશ્યકતા નથી, તો કેમ બદલાવ લાવવામાં આવ્યો? તમને લાગે છે કે આ બદલાવથી ઘણો ફાયદો થશે? આ બદલાવથી ફાયદો તો થાય, પણ એવું કંઈ જરૂરી નથી. બધું જો ટાઈમસર આપતા હોય તો આ બધા ખોટા હાથો પકડીને પબ્લિકને ભડકાવે છે. કનુભાઈ, વર્ષો જૂની આ સિસ્ટમ હોય અને એમાં કોઈ બદલાવ લાવવામાં આવે તો એમાં શું આ બદલાવની કોઈ આવશ્યકતા હતી ખરી? બદલાવમાં તો કંઈ ખાસ છે જ નહીં. ઉપરથી સરકારે સારું કર્યું, MSP નક્કી કરીને કે ભાઈ ખેડૂતોનો જે માલ એ વેપારીઓ મન ફાવે ભાવથી લઈ ના શકે. સારી વસ્તુ છે. એટલે આ બદલાવને સારી રીતે જોઈ રહ્યા છો? સારી રીતે, બિલકુલ સારી રીતે. MSP એ સૌથી સારી વસ્તુ છે. એમાં કંઈ કોઈની ગેરસમજ હોય તે મારા પેલામાં નથી, પણ MSP ભાવ નક્કી કર્યો એ ભાવથી સરકાર પોતે પણ ખરીદે છે અને વેપારીઓ પછી એ વધારે ભાવ આપવા માટે પ્રેરિત થતા હોય છે. કે સરકાર લઈ લે તો વેપારી શું કરે? એટલે MSP વસ્તુ સારી જ છે. કેટલા વર્ષોથી તમે ખેતી કરો છો અને આ ખેતીમાં કઈ પ્રકારના બદલાવ અત્યાર સુધી જોયા છે? ખેતી હું 20 વર્ષથી કરું છું. એમાં બદલાવમાં તો ખાસ તો નર્મદા યોજના આવવાથી જે પાણીના અભાવે જે પાક સુકાઈ જતો હતો એ પૂરેપૂરો પાકતો થયો અને ખેડૂતોનું ઉત્પાદન પણ માની લો કે 40 મણ થતી તેની જગ્યાએ વીઘે 60-70 મણ થઈ.
ઉત્પાદન વધ્યું, એટલે એના કારણે ખેડૂતની આવકમાં પણ સારો એવો વધારો થયો. એટલે પહેલાં કરતાં ખેતી પણ થોડી સરળ થઈ અને સારી વસ્તુ છે. માત્ર ગુજરાતનો ખેડૂત આજની વાત પરથી એવું લાગી રહ્યું છે કે ગુજરાતનો ખેડૂત તો ઈચ્છે છે કે આ કાયદો સારો છે અને એના ફાયદા પણ ઘણા બધા છે, પણ તેમ છતાંય જ્યારે દિલ્હીમાં એક મહિનાથી વધારે સમયથી ખેડૂતો આંદોલન ચલાવી રહ્યા હોય, એમની સમસ્યા જુદી હોઈ શકે, એમની સમસ્યાને જુદી તમે કઈ રીતે જોઈ રહ્યા છો? કારણ કે ચલો એ બીજા રાજ્યનો ખેડૂત છે, પણ એને ક્યાં સમસ્યા નડતી હશે? સમસ્યા મેડમ ખેડૂતોનો નથી, સમસ્યા રાજકારણીઓનો છે. એમનું કહેવું છે કે તમે કેબિનેટમાં ચર્ચા કર્યા વગર આ બિલ પાસ કઈ રીતના કર્યું, એટલે ખેડૂતોના ગેરમાર્ગે દોરીને બધાને ભેગા કરીને અને આ એક ઉહાપો ઊભો કરે છે. બાકી કોઈ ખેડૂતોના આનાથી નુકસાન નથી. ખેડૂતોને ફંડ બી આપી અને એક ઉશ્કેરાઈને ખેડૂતોના મોટા ખેડૂતોના નેતાઓ હોય એને મોટું મોટું ફંડ આપી અને એક આ લોકોના દાઢિયા તરીકે ઉપયોગ કરી અને કોઈ કાયદાકીય દિલ્હીની અંદર જે લોકો પ્રદર્શનમાં બેઠા છે એમાં કાયદા જોડે કોઈ લેવા દેવા નથી. એમને રોજિંદુ આ લોકોને વેતન આપીને એક મજૂર તરીકે કામ રાખી એમને પોતે કાંઈ નહીં ખાવા પીવાનું આપી અને એક આ સરકાર નેતાઓ અને રાજકારણીઓ ખોટું આંદોલન સરકાર જોડે ચલાવી અને સરકારને થોડી હેરાનગતિ થતી એવું અમને ગુજરાતના ખેડૂતોને લાગે છે. ભાઈ, કેટલા બધા ખેડૂતો અત્યારે આ આંદોલનમાં જોડાયા છે? એક મહિનાથી આવી ટાઢની નીચે બેસી રહેવું, 40થી વધારે ખેડૂતોના મોત થઈ જવા, આ બાબતને આપણે કેવી રીતે જોઈએ છીએ? એક ખેડૂત પુત્ર તરીકે તમને કેવું લાગે છે કે એમને જ કોઈ ત્યાં એક મહિના સુધી બેસી શકે ખરું? આ બેસી શકે કે ખેડૂત પોતે શું છે કે આ વસ્તુથી અજ્ઞાનતા છે. ખેડૂતો જે મરવાના છે બી અમે બી ગુજરાતના ખેડૂત તરીકે કહીએ છીએ કે ખેડૂતોના આ કાયદા વિશે સરકાર જોડે બેઠક કરી અને કંઈ આંદોલનથી આમાં કોઈ નિકાલ આવવાનો નથી. ખેડૂતોનો પૂરેપૂરી માહિતી લઈ અને કોઈ ખેડૂત આગેવાન કોઈ રાજકીય લેવલ સિવાય ખેડૂતો જો પ્રોપર 100% ખેડૂતો હોય અને આની જોડે સરકાર તો કહેશે જ તે ખેડૂતોને આમાં કાયદાથી કોઈ નુકસાન નહીં થાય તો ખેડૂતોને આ લોકો માટે સંઘર્ષ કર્યા વગર, પ્રદર્શન કર્યા વગર આની રાજનીતિ કરી રાજનીતિ ના થવી જોઈએ. અને જો ખેડૂતો જોડે એવી રીતે બે સરકાર વાત કરે તો સરકાર માની લે, એવી થવું જોઈએ. બાકી આંદોલનથી કોઈ આમાં સરકારને બી તો નુકસાન તો છે જ નહીં, તો ખેડૂતો આવી રીતે આત્મહત્યા કરીને પોતાનો જીવ ગુમાવે છે અને આ ખોટું પ્રદર્શન કરી અને આખું બધું જે કાર્ય ચાલી રહ્યું છે રાજનીતિ હિસાબે એ બંધ થઈ જવું જોઈએ. MSP બંધ નહીં થાય, APMC બંધ નહીં થાય, આ ડર હજી પણ તેમ છતાંય ખેડૂતોમાં છે. એવું નથી લાગતું કે સરકાર બરાબર સમજાવી નથી શકી અથવા તો ખેડૂતો સમજી નથી શક્યા જેટલી સમજણ અત્યારે આજના ખેડૂતોમાં હું જોઈ રહી છું? પણ બીજા જિલ્લાઓમાં પણ જઈને ખેડૂતોને સમજાવવાનું હતું. આંદોલન એ માત્ર એક ઉપાય ન હોઈ શકે. જો ખેડૂતો એવું કહી રહ્યા છે દિલ્હીમાં કે તમે આ કાયદાને પાછો ખેંચો અને સરકાર કહે છે કે આ કાયદો તો કોઈ પણ સંજોગોમાં પાછો ખેંચાશે નહીં, તો આમાં વચ્ચેનો રસ્તો તમને શું લાગે છે, શું નીકળી શકે? સરકારે ખેડૂત આગેવાનો જોડે લગભગ 6 થી 7 વખત મિટિંગો કરી, પણ સરકારની જે વાત સરકાર જે કહેશે એ ખેડૂતો માનવા તૈયાર નથી. એના હિસાબે આંદોલન લાંબુ ખેંચાય છે. પણ સમજવું જોઈએ સરકાર કાંઈ આજકાલ તો કાયદો બનાવ્યો નહીં હોય. આની પાસે લગભગ 10-15 વર્ષથી આ કાયદાની વિચારણા હતી અને હવે સરકારે કાયદો પસાર કર્યો છે, બરોબર? એટલે ખેડૂતોને થોડુંક સમજવાની જરૂર છે. એટલે કાયદો બદલાવો જોઈતો તો એવું લાગે છે તમારું? આ જે કાયદો છે એ સારો છે કે જે કંઈ હતું બધું બરાબર સિસ્ટમ હતી એ જ બરાબર હતી? કોઈ પણ સિસ્ટમ હોય બેન, એને બદલાવ તો આવવો જ જોઈએ 5-10 વર્ષે. બાપા જે પદ્ધતિ ખેતી કરતા હોય ખેતી આપણે એ પદ્ધતિ આપણે ત્યાં ખેતી ના કરે, બઢિયા લઈને આપણે ખેતી કરવા જઈએ તો મેર ના આવે, એટલે આપણે ટ્રેક્ટર વસાયું. એટલે કાયદામાં એને સુધારા થવા જોઈએ. એકને એક પદ્ધતિ ખેતી ચાલે ને અમે ત્યાં પદ્ધતિ ખેતી કરીએ છીએ. અમારા આવનારી જે પેઢી છે એ કદાચ હેલિકોપ્ટરથી દવા છાંટશે. અમે ત્યાં પંપ લઈને ફરીએ છીએ. પહેલાં હેન્ડલના પંપથી ફરતા હતા, અત્યારે બેટરીવાળા પંપ આવ્યા અને આવનારા સમયમાં લોકો હેલિકોપ્ટરથી પણ દવા છાંટશે. 100 વીઘાનો પ્લોટ હશે હેલિકોપ્ટરથી દવા છાંટશે. એટલે એવું જરૂરી નથી કે જૂની પદ્ધતિ ચાલુ જ રહેવી જોઈએ, એમાં બદલાવ આવવો જોઈએ. શું કહેવું? એમસી વસ્તુ જે ખેડૂતોને સરકાર સામેથી તો જમીન લેવા નહીં કે કોઈ ઉદ્યોગપતિ કે અદાણીનું નામ દેશે કે રિલાયન્સ વાળાનું નામ દેશે, પણ એવી જમીન એવા બે ખેડૂતો હોય છે કે ખેતી કરી શકતા નથી અને એવી કંપની આવીને ખેડૂતને સારું વળતર આપશે અને ખેડૂતને સરકારના આપણા ભારત દેશની અંદર ઉત્પાદન વધારે કંપનીઓ ટેકનોલોજીથી કરશે તો ઉત્પાદન હાલશે. ખેતી કરવી એ ટાઈમસર ખેતી કરે તો જ ખેતી થાય, નકર એ ટાઈમસર વાવેતર ના કરે તો એમાં ઉત્પાદન બી ના થાય. અને ખેડૂતોના એવા પાંગરા બી ખેડૂતો છે કે 1000 વીઘા જમીન ફસલ પડી રહી છે, એમાં MMCનો કાયદો વાળી કોઈ કંપનીવાળા ખેડૂતની ઈચ્છાથી રાખતા હોય તો ખેડૂતનો ફાયદો થવાનો જ છે ને. ઘણા ખેડૂત આ ખાનગીકરણનો જ ભય સતાવી રહ્યો છે કે ખાનગીકરણ થઈ જશે એટલે બસ ખેડૂત પાયમાલ થઈ જશે. ખાનગીકરણ થવાથી ખેડૂત ક્યાંથી પાયમાલ થાય અને શું એનો મુદ્દો શું થાય? જ નહીં, ખેડૂતોના પાયમાલ જે નાના ખેડૂતોના જો ટ્રેક્ટર લાવવું પૂછાય નહીં,
બળદ લાવવું તો 4 પૂરો ખવડાવવાની તાકાત ના હોય. હવે નાની ખેતી હોય એમાં આવા નાના ખેડૂતો ઘણા હોય, એમની સરકાર જમીનો લાઈન કંપનીવાળા રાખતા હોય અને એમને સારું વળતર આલતા સામેથી તો જમીન લઈ લેવાની. એવું અમે જાણ્યું છે કે પેપરમાં કે બ્રાઝિલની અંદર ખેડૂતો આવા દુઃખી હોય છે, એમાં સરકારો હજારો વીઘા જમીન લઈને આવી કંપનીઓ રાખીને બ્રાઝિલની અંદર ખેતી કરે છે કે એ લોકો ટેકનોલોજી ખેતી કરી ઉત્પાદન. ખેડૂતના આજ સુધી સાંભળ્યું છે કે બ્રાઝિલની અંદર 20 વર્ષથી આ વસ્તુ ચાલે છે અને આવી ખેડૂતોને વળતર મળે છે અને સારામાં સારું ખેડૂતોનો કોઈ વાંધો હોતો નહીં. અને આવી મોટી કંપની બી દેશની અંદર ચાલતી હોય છે અને આવી ઉત્પાદન વધારે કરીને કંપનીઓ આપવામાં ખેડૂતોને જે નીચલા વર્ગનો ખેડૂતોને આવી જમીન આપશે તો અમને ગુજરાતના ખેડૂતોને કોઈ આમાં ફાયદો જ થવાનો છે, એમાં કોઈ નુકસાન છે જ નહીં. ચલો, ગુજરાતનો ખેડૂત તો સમૃદ્ધ છે, વધુ સમૃદ્ધ બનશે તેવી અપેક્ષા ગુજરાતના ખેડૂતોને છે. આ આંદોલનની અંદર ગુજરાતના ખેડૂતનો માત્ર મત એટલો છે કે ખેડૂતો જે પણ વાત કૃષિ કાયદામાં જોવા મળી રહી છે તે બધી જ ખેડૂતોના ફાયદામાં છે. ખેડૂતોને હાથો બનાવીને કોઈક રાજકીય રોટલા શેકી રહ્યું હોવાનો ગુજરાતનો ખેડૂતનો મત છે. કૃષિ પંચાયતમાં અત્યારે બસ આટલું જ. મને આપશો રજા. વધુ સમાચારો માટે આપ જોતા રહો મંતવ્ય ન્યૂઝ.